શ્રાવણ વદ પાસમ એ જ નાગપાસમ. વ્રત કરનારે પાસમના દિવસે પ્રાતકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણીયારે પર નાગનું સીતરામણ દોરવું. પછી ત્યાં ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું. નૈવેદ્યમાં બાજરીના લોટને ઠરેલા ઘી ગોળમાં સોળેલી કુલેર ધરાવવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી લેવા. સાથે કાકડી લઈ શકાય. આ વ્રત કરનારના ઘરમાં નાગદેવ ઉપદ્રવ કરતા નથી. એક ડોશીને 7 દીકરા, 7યને પરણાવેલા. 7 વહુમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં, એટલે વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી કહી મહેણા દે. એટલું જ નહીં, બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે. એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાઈ. પણ નાની વહુને જરાય ખીર ન આપી. નાની વહુને સડતા દિવસો થતા. તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈએ આપી નહીં. એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું, અલી ન પિયરી, આમ નવરી બેસી શું કરી રહી છે? જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણો માજી આવ. નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ. જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર તેની કપટીઓ બાજેલી હતી. તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ. પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખાડીને તે ભૂકો એક વાટકીમાં ધોઈને તેમાં રાખ્યો ને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી, જેથી પછી નિરાતે ખાઈ શકાય. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ લખેલી નહોતી. એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી. તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી. બધી કપોટી ખાઈને હરખભેર રાફડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માજી સ્નાન કરી લીધું. પછી વસ્ત્રો પહેરીને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે. તે આશ્ચર્યમાં પડી ગઈ. પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી. ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી છે. ભલે તેણે ખીર ખાધી, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ. તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની ભાષામાં બોલી, બહેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું, હે નાગણી માં, મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં. મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું વેતરું કરવું પડે છે, તો એ મેણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દાહડા છે, પણ ખોળો ભરનાર કોઈ નથી. મારે તે કાંઈ અવતાર છે? નાગણીએ તેના પર દયા આવી અને કહ્યું, દીકરી, પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા, અને જો તારે ખોળો ભરવાની પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે, પછી હું બધું સંભાળીશ લઈશ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી, આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા? પણ નાની વહુએ તો કંકોત્રી લઈને સાની સપ નાગણના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરવાનો છે. વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા, ઝટપટ છૂલે આંધણ મેલો, વહુના પેરિયા આવવાના છે ને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે. પણ આ શું ચમત્કાર! થોડી જ વારે નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી સાબોમાં હીર શીર ને ઘરેણા લઈને આવ્યા. તેમને જોઈ નાની વહુના સાસરિયાના બધાય ડઘાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા. તો જ નાગદેવતા બોલ્યા, અમને દૂધ સિવાય કંઈ ન ખપે. તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂક્યા. પછી મોટી મોટી કથરોટોમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા
ઓરડામાં ઠારવા મૂક્યું. એટલે નાગ કુટુંબ બધુંય દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. વહુના પીરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના શીર, રેશમી સાડીઓ, અતલસલના કપડાં, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. એ જોઈને નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ હતી. ખોળા ભરણું થયા પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું, માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. 100 અવળ આવ્યા પછી 1.25 મહિનાનું નાહશે ત્યારે તેને અમે મૂકી જઈશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે લઈ ગઈ. જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું, દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી પાછળ આવ. તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીએ કહ્યું, દીકરી, આ નાગકુમારોને તારા ભાઈ સમજી તેમની સાથે જ રમજે ને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે. એમ કહી નાગણીઓએ એક ઘંટડી લાવી તેને આપીને કહ્યું, નાગકુમારો સવારે, બપોરે ને સાંજે દૂધ પીએ છે તે ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે. તે બધાને દૂધ પીવડાવવાનું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવી ને રૂપાળે પુત્ર સાંપડ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું. ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ. દરમિયાન તેનો છોકરો પાપા પગલે માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો. એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા 2 નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા બુસ્યા થઈ ગયા હતા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું. તેને પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ જમશું. નાગમાતાએ આ વાતની ખબર પડી. તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ. જોતજોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણીઓએ તેને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો સૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કંઠું, દીકરી, તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં. તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી. આ બાજુ પેલા બાંડિયા બુસ્યા નાગકુમારો છોકરા પ્રત્યેનો વેર ભૂલ્યા નહોતા. એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કૂવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર વાગી. આ વખતે તેને પોતાના બાંડિયા બુસ્યા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું, ખમા મારા બાંડિયા વીર, ખમા મારા બુસિયા વીર. આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો. એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુના દૂધની તાંબળી ઢોળી નાખી. એટલે તે સણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી, અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું
આવવાનું છે. અમે પાછું ક્યાં હાથમાં શું આવવાનું છે? અમે પાછા ક્યાં લેવા જઈશું? તમારે તો પિયરની ઓછ છે. નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. તેઓ છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેણું માર્યું તે વાત કહી. નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું, દીકરી, તું ઘેર જઈને ઘર પાછળની જગ્યામાં વાડો તૈયાર કર. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફસૂફ કરીને મજાનો વાડો બનાવી દીધો અને બીજે દિવસે તેના બાંડિયા બુસ્યા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા. નાની વહુએ ઘરમાં બધાને કહ્યું, બધુંય દૂધ ઘરમાં જ વાપરવાનું છે. જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ. સાસુના હર્ષનો પાર રહ્યો નહીં. હવે નાની વહુના માન વધી ગયા ને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાસમનું વ્રત કરનારને, આ કથા વાંચનાર સાંભળનારને ફળજો.